આ મોટો પાડો છે ને આ ફેસ છે વાયો છે આ માથા પર કાંક થયેલું છે. કેમ છો બધા મજામાં છે? નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છો. તો આજના વિડીયોમાં કાંઈક સારું જોવા મળવાનું છે કારણ કે આજે આપણે ઝોન છે અત્યારે આપણે ડાયરેક્ટ ઝોન થયું બસ સ્ટેન્ડ કારણ કે એના વાહનમાં ઝોન છે આપણે તો ડાયરેક્ટ બસ સ્ટેન્ડ કાંઈક વાહન મળે એમાં ઝોન છે આપણે. હું છું અહીં જો મારો ભાઈ છે મારી બોન છે ને એક મારી બા હોતી છે. અમે બધા જઈએ છીએ અત્યારે સાળંગપુર કારણ કે ઘણા દિવસથી નહોતા ગયા. આપણે ઉનાળા વખત ગયા હતા એટલા દિવસ આપણે આજ જઈએ છીએ તો અત્યારે ડાયરેક્ટ તમને બસ સ્ટેન્ડ જઈને જ મળું. અત્યારે મારી હારે જો બીજો પણ ભાઈ પણ જોડ થઈ ગયો છે ને અત્યારે બધાને જશે ડાયરેક્ટ સાળંગપુર કારણ કે બાને પૂછી તો ડાયરેક્ટ જઈએ છીએ અમે સાળંગપુર. તો હવે ચાય અલગ નહીં થાય તો થાય નકર નહીં થાય ડાયરેક્ટ થશે ને તો સાળંગપુર જ થશે. આડો બસમાં થશે કાં તો મને કંઈ ખબર નથી ચાર થાય નકર હું તમને કહું ડાયરેક્ટ સાળંગપુર જ થશે. બરોડામાં ડાયરેક્ટ ઝોન છે અત્યારે સાળંગપુર અત્યારે રિક્ષામાં અને અત્યારે ઉતરી ગયા બરોડામાં તો અત્યારે બરોડામાં તો આપણે આવ્યા કાંટોમાં રોડ ઉપર આપણે ઊભા છીએ તો આ દોરો લેવા આવ્યા હતા આપણા કોઈ ગયા છે આપણા સાળંગપુરની થઈ ગયા હનુમાન દાદા જો મસ્ત સારું છે બધા વાય છે હનુમાન દાદા મૂર્તિ જો મોટી છે કેરિયમ લેવી છે એ આપણે રમતા ન ફાળવું લેવી આમાં તો ત્યાં જોવું પોપટ ને એવું જોવા જોવું છે ત્યાં ફાળવું પોપટ ને એવું જોવા જોવાનું છે એટલે આપણે ના જઈએ આપણે પહેલાં તો આપણે જઈએ છીએ ફોટા પાડવા હનુમાન દાદા જો મસ્ત વ્યૂ છે નજારો કાંક અલગ નીકળી ગયા છીએ ફરવા માટે સાળંગપુર તો અત્યારે બધા છે અત્યારે ડાયરેક્ટ જઈએ છીએ આપણે મંદિરે ફોટા પાડે છે ફોટા પાડે ને ગરદી બહુ છે ફોટા પાડવાની ફોકોથી આવે જો બહુ ગરદી છે આમ જો હનુમાન દાદાના દર્શન થઈ જાય છે રામણ આપણે ફોટા પાડવાના છે. અત્યારે આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે તો અત્યારે તો મંદિરે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો બધા આવે છે મારે હારે પછી બધા આગળ જઈ રહ્યા છે અત્યારે ડાયરેક્ટ મંદિર આવે આપણે દર્શન કરવા જવાનું છે એટલે શરીફ લઈ લીધું છે ડાયરેક્ટ મંદિરમાં આપણે સપ્લાય મેં કીધા છે. અત્યારે તો બહુ ગરદી છે અત્યારે તો આપણે ગરદી દેખી છે લિફ્ટમાં કારણ કે ના લિફ્ટમાં મજા આવશે એટલે લિફ્ટમાં આપણે જઈએ છીએ બે જો ત્રણે જો લિફ્ટમાં જાય છે તો ડાયરેક્ટ જઈએ આપણે લિફ્ટમાં અત્યારે જો આપણે લિફ્ટ ઉપર ચડી ગયા છીએ જો લિફ્ટ અત્યારે હાલે છે ફાઇનલી આપણે લિફ્ટ પરથી કાચેડો ભાગ જો મસ્ત બતકું છે એકદમ સાળંગપુર આવો એટલે મજા આવી જાય. અત્યારે જો ફોટા પાડવાનું ચાલો ઉભા રહેજો કોને ફોટા પાડવાનું ચાલો આપણે આવી ગયા છે આપણા મંદિરે આપણે ઓહો હે અત્યારે આપણે રસ્તા જેવો છે ને કઈ ઝડપ નહીં એવા રસ્તા છે આપણે લઈ લીધી છે પ્રસાદી જો પ્રસાદીમાં તો આવી છે તો આપણે ખાઈ લઈએ સાળંગપુરનો નજારો બતાવું તો જોઈ લો. ઓહો
જોઈ લો આ મોટો પાડો છે ને આ ફેસ છે અને આપણે આયા હતા પોપટ ચકલી ને કાસબા ને એવું બધું જોવા આવ્યા હતા હાલો નાખી ચાલો આ બીજો પણ પાડો છે એ પણ તમને બતાવી દઉં આ જો આ ખવડવાયો છે આ માથા પર કાંક થયેલું છે ને શિંગડા ખાલી જો બે છે કુલાકાના છે અત્યારે આપણે કોઈ ગયા છીએ પોપટ ચકલી જોવા અત્યારે ભાઈબંધ અમને લઈને આવ્યો છે અને પોપટ ચકલી જોવા એ ઘણા એ મસ્ત મસ્ત છે પોપટ ચકલી આ જો આપણી ઘણા તેવી જ છો આ પોપટ ચકલું છે ને ઈંડા હોય અંદર મૂક્યા છે ગાયું ભેંસું તો ઘણી જોઈ છે પણ આ જો આ ગાયું છે મસ્ત મસ્ત ગાયું છે આપણે ગાયુંના ગોંદરામાં આવી ગયા સીવી અને ગાયું છે હવે આપણે જઈએ છીએ બહાર ઓહો સસલા જો ઓહો મસ્ત બચ્ચો સસલા જો સસલા છે સસલાના બચ્ચા છે કેટલું ઘણું બધું જોવા મળ્યું છે ઓહો ઉંદરા જો મસ્ત મસ્ત હા ઉંદરા તો તમે ઉંદરા તો ઘણા છે આમ જો ઓહો કાસબો જો કાસબો છે અને અહીંયા કણા છે બીજા સસલા અને અહીંયા કહે છે કબૂતર ઓહો એ સાણપુરનો નજારો કાંક અલગ છે કે સાણપુરના ફૂલ કેવા ફૂલા મસ્ત મસ્ત સમજો આ શું છે આપણે અત્યારે જઈએ છીએ આપણા મંદિરમાં કયું મંદિર છે મને નથી ખબર અને જો ખાલી આમ પગ મેકીને ત્યાં ખુલ્લી આપણે વયા છીએ જો મોટી ટીવી જોવા જો શું પછી તું જોવે લાઈટું ઓહો એ મસ્ત વ્યૂ છે હો બાકી તો હવે ડાયરેક્ટ આપણે બહાર વયા છીએ હાલો આ ઓલોગ આપણો આ લગી નથી થતો જો તમને ઓલોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો તો મળીએ નવો ઓલોગમાં ત્યાં લગી જય માતાજી જય દ્વારકાધીશ